તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? જ્યારે પણ તમારે લોકોને કર્ણ કે કોઈ પણ બે બાજુનું માપ શોધવું હોય ત્યારે તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા હશો. પણ આજના વિડીયોમાં હું તમને લોકોને અમુક એવી ટ્રિપલેટ્સ એટલે કે અમુક એવી ત્રિપુટીઓ કહીશ કે જે તમારે લોકોને બાજુના માપ શોધવામાં સહેલી પડશે. તો જો 1 છે 3, 4 અને 5, અહીંયા જે સૌથી મોટી બાજુ હશે એ કર્ણ હશે. તમને કોઈ બે બાજુ આપી હોય તો આમાંથી તમે ત્રીજી બાજુ શોધી શકો છો. એવી જ બીજી છે 5, 12, 13, 7, 24, 25, ચોથા નંબરની છે 8, 15, 17, પાંચમા નંબરની છે 9, 12, 15, છઠ્ઠા નંબરની છે 20, 21, 29, સાતમા નંબરની છે 12, 16 અને 20 અને આઠમા નંબરની છે 15, 20, 25. આમાંથી જે સૌથી મોટી બાજુ હશે એ તમારી શું હશે? તો કે કર્ણ. હવે તમને લોકોને પ્રશ્ન થાય કે સર આવી રીતના અમે પણ હજી વધારે બનાવી શકીએ? તો કે હા, તેની માટે તમારે સૂત્ર યાદ રાખવાનું. જો તમારે લંબ મેળવવો હોય તો તેની માટેનું સૂત્ર છે 2n. જો આને લંબ કહેવામાં આવે છે. પછી તો કે તમારે આધાર મેળવવો હોય તો તેની માટેનું સૂત્ર છે n² - 1. આ BC જે છે એ આધાર છે. પછી જો તમારે કર્ણ મેળવવો હોય તો તેની માટેનું સૂત્ર છે n² + 1. તો આવી રીતના તમે સહેલાઈથી તમારી જાતે પણ હજી વધારે ત્રિપુટીઓ બનાવી શકો છો. તો જો તમને લોકોને આ ટ્રીક મગજમાં બેઠી હોય તો કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક આપો અને તમારા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.